अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પછી હવે એક બીજો એને લઈને કાઉન્ટર ક્વેશ્ચન, હવે આ જે કીધું પ્રોસેસ છે આખી, બરાબર, હવે આપ કહો છો કે આપણી દ્રષ્ટિ, આપણે જ્યારે પણ મિસ આઉટ થઈ ગયું, જસ્ટ ખાલી આપણે નોલેજ માટે પૂછું છું, તો આપણે એ ટાઈમમાં આપણે બરાબર એ દ્રષ્ટિ ગોઠવી ન શક્યા આપણે, બરાબર, ત્યારે આપણે મિસ આઉટ થઈ ગયું, તો ત્યારે તો આપણે ચૂકી ગયા ને, તો હવે આપ કહો છો એ પ્રમાણે ફરી પાછું એ આવશે, બરાબર બરાબર છે ને? બરાબર બરાબર. તો ફરી પાછું આવશે, તો અકોર્ડિંગ ટુ યુ આ જ ભાવમાં આપણને ફરી એવી પરિસ્થિતિ આવશે કે નેક્સ્ટ ભાવમાં આવશે? ના, હિસાબ રૂપે તો નેક્સ્ટ બર્થમાં આવે ને. અચ્છા, નેક્સ્ટ બર્થમાં આવે. અને આ અવતારમાં તો હિસાબ પતી ગયો, હવે તમે એમાં પાસ થાઓ કે ફેલ થાઓ, એ ડિપેન્ડ ઓન યુ. હા, બરાબર છે. પછી જેટલું કાચું રહ્યું એનો એક્ઝામ રિઝલ્ટ પછી નેક્સ્ટ બર્થમાં આવે, પછી તમારે પાછું ફેરથી આ અવતારમાં ના આવે. આ અવતારમાં તો બધા જ કર્મો ફિક્સ થઈ ગયા છે તમારા. હા હા, બરાબર છે, પાસે ફિક્સ થઈ ગયા છે બધા. બરાબર બરાબર છે. તો પછી આ જે આપણે દ્રષ્ટિ ગોઠવતા જાય છે સ્વામીજી, અને આપણું જે કહેવાય કે આપણને એમ લાગે છે કે ગઈ વખતે આ પ્રસંગમાં આપણે થોડા આમ થઈ ગયા હતા, દ્રષ્ટિ વાપરી હતી, પણ તો પણ થોડું ડિસ્ચાર્જ જે અંતસ્કરણ છે એમાં આપણે થોડા અટવાઈ ગયા હતા, પછી પાછું આપણે દ્રષ્ટિ ગોઠવી, આ કર્યું તે કર્યું. એટલે મારું તમને પૂછવાનું ક્વેશ્ચન એમ છે કે કારણ કે આમાં કેવું છે કે આ બધી વસ્તુઓ જે ઇટ્સ જસ્ટ હેપન, આ થતી હોય છે પોતાની જાતે, આ બધી વસ્તુ આ રીતે ડિસ્ચાર્જ નું પોતાની જાતે થતું હોય છે, એમાં આપણે નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એનું પણ કામ આપણે અંદર પોતાની રીતના આ વૈજ્ઞાનિક રીતના ચાલતું જ હોય છે અંદર. પ્રોસેસ તો આ નોન સ્ટોપ અંદર ચાલુ જ હોય છે સ્વામીજી. બરાબર છે, ચાલુ જ હોય છે, ચાલુ જ હોય છે. હા, એમાં જેમ જેમ તમારી આ અજ્ઞાનને નાશ કરવાની પ્રક્રિયા અને જેમ જેમ તમારી મેચ્યોરિટી વધતી જશે, તેમ તેમ તમે વધારે સંજોગોને ન્યુટ્રલ બનાવી અને મુક્ત રહી શકશો. હા હા, એક્ઝેક્ટલી. અને એ મેચ્યોરિટી આવતી જશે તેમ તેમ. હા, એટલે એ ધીરે ધીરે અનુભવમાં પણ એવું આવે છે સ્વામી. આવે બરાબર આવે છે આપણે એ રીતના કે આનું એ કર્યા પછી આપણે લાગે કે ના, આ વખતે તો ચલો ભાઈ, આ વખતે તો ઘણું સારું રહ્યું એમ કરીને, એઝ કમ્પેર ટુ પાછળથી. પણ એટલે આપણે અલર્ટનેસ રાખવાની જરૂર છે, કારણ કે એમાં ગમે ત્યારે ગમે તે આપણે અંતસ્કરણમાં શું આવશે આપણને કઈ ખબર નથી, અજ્ઞાન શું કયા એંગલ થી કયું બતાવવાનું છે આપણને કઈ ખબર નથી. બરાબર બરાબર. એટલે આપણે અલર્ટ તો રહેવું જ પડે કાયમ. હા, એટલે આ એક જ વિજ્ઞાન એવું છે કે જે માણસ પોતે રિયલાઇઝ કરે છે સાયન્સ તરીકે. બાકીનું જે જ્ઞાન અને અજ્ઞાન છે એ રિયલાઇઝ કરતો નથી, એને ખાલી મોહ છે. મોહ છે. અજ્ઞાનીને અજ્ઞાનીનો મોહ છે અને ધાર્મિક વ્યક્તિને ધર્મનો મોહ છે. એ બંનેમાંથી એક પાસે વિજ્ઞાન નથી, કારણ કે પેલાને અજ્ઞાનીને અજ્ઞાન ગમે છે ને ધાર્મિક વ્યક્તિઓને શુભ ક્રિયાનો આનંદ છે. બેમાંથી કોઈને વિજ્ઞાનનો આનંદ નથી. પણ સ્વામીજી, આપણે આપણી વાત કરીએ તો આપણે તો વિજ્ઞાન ની દ્રષ્ટિથી જ કરી રહ્યા છે ને. હા, આપણે આપણી વાત કરીએ તો હા, એટલે હું એટલા માટે જ કહું છું કે આ વિજ્ઞાન જ એક એવું છે કે જે તમને અનુભવની શ્રેણીમાં આગળ લઈ જાય છે. માટે તો હું સ્ટ્રોંગલી કહું છું કે જેમ જેમ વિજ્ઞાન તમને સમજમાં આવશે, ઉપયોગમાં આવશે, એમ તમને સ્વયં અનુભવ થશે. મારે સર્ટિફિકેટ આપવાની જરૂર પડશે નહીં, એમ તો હું કહું છું તમને. ના, એ તો છે જ, પણ એ તો તમે છો, આ અનુભવ તો તમારી સાથે વાતચીત કરીને પછી, કારણ કે અમારું શું એટલું એ ન હોય, આપણે ખ્યાલ તો આવતો હોય અંદર, આપણને છે તો આપણે ખ્યાલ તો આવતો હોય, ગઈ વખત કરતા આ વખતે થોડુંક હવે આ સંજોગોમાં આમ નથી થતું, એવું બધો ખ્યાલ આવે ખરો આપણને.
બરાબર છે. પણ એટલે તમારી સાથે શેર કરીએ તો શું થોડુંક વધારે અમને ખબર પડે, અમે ક્યાંક ખોટા હોઈએ, ગોથું ખાતા હોઈએ તો તમારા તરફથી અમને પ્રકાશ મળી શકે. બરાબર છે. એટલા માટે શેર કરવાની વાત એટલા માટે છે. જરૂર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માણી हाँ जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। मणिभद्र जैन, राजस्थान, डूंगरपुर से। बोलिए। हाँ स्वामी जी, मेरा ये जिज्ञासा है कि आपके ग्रंथ 2 में एक जगह पे आपने बताया, लिखा है पुण्य અને પાપ બે ધ્યેય વગરના લોક સંજ્ઞાથી મોહને વશ આપણને પાપ અને પુણ્ય કર્યા, એમાં કોઈ ધ્યેય નથી, ધ્યેયને અનુરૂપ પુણ્ય કરો ત્યારે એનો પુણ્યને બંધી પુण्य કહેવાય। तो इस सेंटेंस का मेरे को थोड़ा सार समझना था कि लोक संज्ञा थी मोहने वश और अपना ध्येय कैसा होना चाहिए, और इसका पुण्य निबंधी पुण्य का मतलब क्या है, पुण्य और पुण्य निबंधी पुण्य का अर्थ। बताओ मैं आपको। मैं पहले स्थूल एग्जाम्पल दूंगा, बाद में आध्यात्मिक एग्जाम्पल दूंगा। जैसे कोई व्यक्ति के पास पैसा कम है या ज्यादा है, वो पाप पुण्य है। मगर जिसके पास पुण्य है, उनके पास पैसा है, तो वो यूज तो करेगा, मगर गोल क्या है वो नहीं मालूम उनको, बस खाओ पियो और मस्ती करो। तो पैसा तो पैसा है, मगर आपका गोल क्या है, तो कोई गोल नहीं है। तो इसीलिए कोई भी फील्ड में अगर आपके पास कोई पावर है, तो पावर का गोल होना चाहिए कि ये पावर को मैं कौन से क्या प्राप्त करने के लिए मैं यूज करूं, तो ये इम्पोर्टेंट, इसको गोल कहते हैं। ऐसे में ये ज्ञान को ये ज्ञान, पाप और पुण्य जो है वो बिना गोल वाला है। संजोग के अधीन पाप बनता है, पुण्य भी बनता है। पुण्य ऐसा बनाना चाहिए कि मैं कैसे भी करके अपनी अज्ञानता को मिटा के आगे बढ़ूं और जगत की वास्तविकता को समझने की कोशिश करूं, जगत का सनातन सत्य समझने की कोशिश करूं, कैसे भी करके ये दुनिया की मैं वास्तविकता को समझने की कोशिश करूं, ये मेरा गोल है। तो ये गोल के आधार से मैं पुण्य करता हूं कि ये जानने वाला, ये समझाने वाला मेरे को व्यक्ति प्राप्त हुए, किताब के रूप में या प्रत्यक्ष व्यक्ति के रूप में मेरे को प्राप्त हुए, तो इसको पुण्य का गोल बोला जाता है। यहाँ पुण्य क्या है, खाना पीना मस्त रहना, तो ये कोई गोल नहीं है। बराबर। तो ये पाप पुण्य तो हुआ, इसका फल भी मिलेगा, मगर बिना गोल। अच्छा। और अज्ञानी लोग जन्म मरण अनुभव करते हैं कितने अवतारों से, मगर कोई गोल नहीं है।